કચ્છના કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીની આજે ભારત સરકારના બંદરો, જહાજવ્યવહાર અને જળમાર્ગ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરે મુલાકાત લીધી હતી. ગાંધીધામ ખાતે આવેલાના વહીવટી કાર્યાલયમાં આગમન બાદ CISF દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માનનીય મંત્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમારસિંહ, ડેપ્યુટી ચેરમેન નીલાભ્ર દાસગુપ્તા તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાની પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બંદરની કામગીરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ક્ષમતા વધારવાના પ્રોજેક્ટ્સ તેમજ ગ્રીન એનર્જી તરફના પ્રયાસોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમંત્રીશ્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીની કામગીરીની પ્રશંસા કરતા કાર્યક્ષમતા અને આધુનિક લોજિસ્ટિક્સ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ ચાલુ નાણાકીય વર્ષમાં દેશના તમામ મુખ્ય બંદરોમાં સૌથી ઝડપી 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. રાજ્યમંત્રીશ્રીએ આ સિદ્ધિ બદલ ટીમ DPA, બંદરના કર્મચારીઓ, કામદારો અને તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા હતા. મુલાકાતના અંતે રાજ્યમંત્રીશ્રીએ સ્ટેકહોલ્ડર્સ મીટમાં પણ ભાગ લીધો હતો અને બંદરના વપરાશકર્તાઓ, વેપારી સંગઠનો, શિપિંગ એજન્ટો, ટર્મિનલ ઓપરેટરો તથા અન્ય હિતધારકો સાથે ચર્ચા કરી દીનદયાળ પોર્ટને વધુ પ્રગતિના નવા શિખરો સર કરવાની શુભેચ્છા પાઠવી હતી.